હર હર મહાદેવ। શું તમને ખબર છે તમે ક્યારે ગ્રાઉન્ડ માંથી ફેલ થાવ છો? ઘણાને એવું હોય છે કે ભાઈ રનિંગ કરતા હોય પછી ગ્રાઉન્ડ મૂકી દે। આ ગ્રાઉન્ડ મૂક્યું ને, આ ટ્રેક છે, આ ટ્રેક થી હું ક્રોસ કરીને અંદર આવી ગયો ને એટલે હું ફેલ। જ્યાં સુધી હું આ ટ્રેક ઉપર છું ને 25 મિનિટ છે મારા જોડે લડવા માટે। કેટલી મિનિટ? 25। જ્યાં સુધી આ ટ્રેક ઉપર છું ને ત્યાં સુધી મને કોઈ ફેલ નહીં કરી શકે। રનિંગ ચાલુ કરવું ને પછી 10 રાઉન્ડ થાય, કદાચ એવું થાય કે ભાઈ બહુ થાક લાગી ગયો છે તો થોડું વોકિંગ કરી લેવું 10 થી 20 સેકન્ડ, અને પછી પાછું દોડવાનું ચાલુ કરી દેવું ભાઈ। જ્યાં સુધી ટ્રેક ઉપર છો ને 25 મિનિટ તમારી છે, અને 25 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું થઈ જશે। વિશ્વાસ રાખો પોતાની જાત ઉપર। બસ ખાલી આ ટ્રેક ના મૂકતા। પરીક્ષામાં ખાસ ગમે એટલો થાક લાગ્યો હોય, આ ટ્રેક અને 25 મિનિટ તમારી છે। આ 25 મિનિટ તમારી જિંદગી બદલી નાખશે ભાઈ। છોડતા નહીં। છેલ્લી શ્વાસ 25 મિનિટની લડતા રહેવાનું। થાક લાગ્યો છે કોઈ વાંધો નહીં, થોડું ચાલો ભાઈ 10 સેકન્ડ, શ્વાસ થોડો બેસી ગયો પાછું દોડવાનું ચાલુ, પણ ટ્રેક છોડવાનો નહીં। હર હર મહાદેવ।